હળવદ સર્કિટ હાઉસ ખાતે લોકદરબારમાં ધારાસભ્ય 60 મિનિટમાં 100 પ્રશ્ન સાંભળ્યા હતા। લોકદરબારમાં લોક પ્રશ્નને લઈને ક્યાંક લોકોમાં નારાજગી જોવા મળતી હોય છે, ત્યારે મેરુપર ગામના ગ્રામ્યજનોની રજૂઆત કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય પીએ તમે ખોટી રજૂઆત કરો છો તેવી રીતે હાંકી કાઢ્યા હતા। મેરુપર ગામનો રોડ છેલ્લા 30 વર્ષથી બિસ્માર હાલતમાં છે। ધારાસભ્યએ ગાંધી ચિંધ્યા માર્ગે દારૂ પીતા હતા તે બાબતે નિવેદન આપવાનું ટાળ્યું હતું। તો સોશિયલ મીડિયા પર દારૂબંધીની વાતો કરો છો, પરંતુ તમારા વિસ્તારમાં દારૂ વેચાય છે, મીડિયાના જવાબ ના આપી શક્યા હતા। લોકદરબારમાં શહેર ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ, પાણી પુરવઠા સહિતના અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। રોડની તકલીફ છે। મેરુપર ગામ મેરુપર ગામ, મારું નામ ભરતભાઈ રામાભાઈ સોલંકી, અને આ 5મી વખત ધારાસભ્યને રજૂઆત કરવા આવ્યા। કાયમ એમ કહે છે બરાબર કે રોડ તો થઈ જશે, પણ આજ 7 વર્ષથી રોડની રજૂઆત ગામ કરે છે, ઠામ કોઈ હાલે એવું નથી। 2 વખત ગામના ટ્રેક્ટર ઊંધા પડ્યા, હવે રસ્તે બિલકુલ હલાય એવું નથી। કદાચ કોક મરી જાય, ટ્રેક્ટર ઊંધું પડે તો એની જવાબદારી કોણ લે છે બરાબર। અને રસ્તો અત્યારે માટી નાખી, હવે માટી રોડ ઉપર માટી હાલે એ તો એમને ખબર પડતી હોય કે હવે ન પડતી હોય, એ અમને તો ખબર પડે કે રોડ માથે માટી ન હાલે, માટી રહે નહીં, ઉડે વાહનને। બીજો વાહનવાળો રહ્યો ને એ ઘૂમરી ખાઈને પાછો એક મોટરસાઇકલવાળો પરમથી પડ્યો બરાબર, બોલે આગળ ગાડી જતી હતી, ડમરી ઉઠતી હતી એટલે મોટરસાઇકલવાળો પડ્યો, એને પગ ભાંગી ગયો। કેટલા કિલોમીટર પોઝિશન મેરુપર ગામની છે। કેટલા કિલોમીટર કેટલા ગામ? 3 કિલોમીટર મેરુપર થાય, અહીંયાથી 5 કિલોમીટર ગુલાસણ થાય। ઠેઠ લગી રસ્તો હાવ ખરાબ છે બરોબર, પણ ગુલાસણવાળા તો કદાચ રાણેકોર ઉપરથી જતા રહે, પણ અમારા ગામને તો બીજો કોઈ રસ્તો જ નથી આના સિવાયનો। અને જ્યારે આવો ત્યારે એરિકેશનનો હોય, અને અમે ન બનાવી ગઈ, આરએમડીના સાહેબે ચોખ્ખી ના પાડી કે અમે નહીં બનાવી। હું હતો ને મિટિંગમાં બરોબર, કે અમે નહીં બનાવી, અમને હોપે તો અમે બનાવી બરોબર। અને વરમોડા સાહેબને રજૂઆત કરી અત્યારે, તો એના પીઆઈએ એવું શબ્દો વાપર્યો કે તમે ખોટી રજૂઆત કરવા આવો। હું મારા છોકરાની નોકરી હારથી રજૂઆત કરવા નથી આવ્યા, અમે ગામના રોડ હારથી રજૂઆત કરવા આવ્યા, હાલે એવું નથી એટલે। અને પીઆઈએ અમને આવો જવાબ આપ્યો કે ભાઈ તમે ખોટી રજૂઆત કરવા આવો, આ 5મી વખત કરવા આવ્યા એટલે કે તમે ખોટી રજૂઆત કરવા આવી બરાબર, આવું એનું નિવેદન છે। આજે સર્કિટ હાઉસ ખાતે લોક પ્રશ્નો બધા સાંભળ્યા, પીજીવીસીએલ રોડના અને પાણીના બધા પ્રશ્નો હતા। એના અધિકારીને બોલાવી સંકલન કરી અને મોટાભાગના પ્રશ્નોના સોલ્યુશનની દિશામાં કામ થયું છે। જે બાકી કામો છે એનું કેવી રીતે કામો પતે એની ડેડલાઇન નક્કી કરવામાં આવી। ટોટાલિટીમાં 100થી વધુ નાના મોટા પ્રશ્નો હતા, અને બધા પ્રશ્નોને વ્યવસ્થિત સંકલન થાય છે અને સોલ્યુશન દિશામાં કામ કરેલું છે। સૌથી વધુ શેની રજૂઆત આવી હશે? બધા પ્રકારના પ્રશ્નો હતા, પાણીના પ્રશ્નો હોય, પીજીવીસીએલના પ્રશ્નો હોય, બધા પ્રશ્નોનું સંકલન કરવામાં આવ્યું છે। તમારો સાહેબ એક વિડીયો આવ્યો તો મહાત્મા ગાંધી દારૂ પીતા હતા એને લઈને, તો તમે ક્યાંય સોશિયલ મીડિયામાં જોયેલું કે કોઈ વાંચેલું કે શું હતું? કોંગ્રેસે તમારો વિરોધ કર્યો, રાજીનામાની માંગ કરી છે। હું વારંવાર કહું છું કે વિષયાંતરો ક્યાંક ના ક્યાંક કરવામાં આવે છે। કોઈ પણ બાબત હોય, આખો વિડીયો તમે જોવામાં આવે ને તો વિડીયોના કોન્ટેક્સમાં હું જાહેર જીવનમાં વારંવાર અપીલ કરતો હોઉં છું કે કોઈ પણ બાબત કામ થતી હોય તો આપણે પ્રજાલક્ષી કામ કરી, મીડિયા હોય, રાજતંત્ર હોય, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, આખો વિડીયો તમે જુઓ ને તો ક્યાંક ના ક્યાંક કામ કરતા હોય। આજે હું માણસ છું, આટલા બધા કામ કરતો હોય તો ક્યાંક ના ક્યાંક વિષયાંતરો ભૂલ થતી હોય એનો વિષયને જુદી રીતે રજૂ કરવામાં આવે છે। એટલે મારા એ વિડીયોમાં પણ આખો વિડીયો તમે જુઓ ને 12 મિનિટનો, તો મેં કીધું છે કે આપણે બધા ભેગા થઈ, મહાત્મા ગાંધીજીની જે અપેક્ષા શું હતી આપણા બધા પાસે કે તમે ભેગા થઈને આપણાપણાનું રાજ્ય બનાવો, અને હું એ ભાવથી કામ કરવાવાળો જનપ્રતિનિધિ છું।
મારે કોઈ અહીં કંઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કંઈ મેળવવા માટે નથી આવ્યો. માત્ર ને માત્ર ઈશ્વરે મને ઘણું આપ્યું છે અને આ રાષ્ટ્રે મને ઘણું આપ્યું છે. એ ભાવથી હું સેવા કરી રહ્યો છું. તમે દારૂબંધીની વાત કરો છો. હળવદમાં છેલ્લા 3 વર્ષથી તમે ધારાસભ્ય તરીકે કાર્યરત છો. હળવદ અને ધાંગધ્રામાં ખુલ્લેઆમ 20થી વધુ આટડાઓ દારૂના આવેલા છે. અત્યાર સુધીમાં તમે કેવી કાર્યવાહી કરી? મારા ત્યાં હું ઝીરો ટોલરન્સની નીતિમાં કરતો હોઉં છું. કોઈ પણ માણસ આવે દારૂ બાબતોમાં, જુગાર બાબતોમાં મારી ઝીરો ટોલરન્સ નીતિ છે. મારી રીતે પૂરા પ્રયત્ન કરી અને સોલ્યુશનની દિશામાં હું કામ કરું છું. થેન્ક યુ.